આત્મધ્યાન વિભાગ બીજો. હું કોણે છું, હું કોણે છું, હું કોણે છું, કહું કોણે છું, હું કોણે છું, કહું કોણે છું, હું કોણે છું, કહું કોણ છું. તન સ્થિર, મન સ્થિર, ઉપયોગ સ્થિર, સ્થિર સ્થિર. સોહમ. સ્થિર સ્થિર સ્થિર. હું કોણે છું, હું કોણે છું, હું કોણ છું, કહું કોણ છું. આત્મધ્યાનમાં તપાસ કરતા બહિર આત્માએ વિવિધ રીતે અંતર આત્માને પ્રશ્નો કરીને અનેક પ્રશ્નો પૂછ્યા. એના ઉત્તર રૂપે આત્મધ્યાન બીજા વિભાગમાં અંતર આત્મા વચગાળાનો જવાબ આપે છે. છું છતાં નથી, છું છતાં નથી, છું છતાં નથી. હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલિયા સ્વરૂપ નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલિયા સ્વરૂપ નહીં. મારી જન્મ નહીં, મારી મરણ નહીં, મારી જન્મ નહીં, મારી મરણ નહીં, મારી આવવું નહીં, મારી જાવું નહીં, મારી આવવું નહીં, મારી જાવું નહીં. મારી જન્મ નહીં, મારી મરણ નહીં, મારી આવવું નહીં, મારી જાવું નહીં. મારી જન્મ નહીં, મારી મરણ નહીં, મારી જન્મ નહીં, મારી મરણ નહીં, મારી આવવું નહીં, મારી જાવું નહીં, મારી આવવું નહીં, મારી જાવું નહીં. મારી હોવા છતાં તે મારી નહીં, મારી હોવા છતાં તે મારી નહીં. મારું અસલી આ સ્વરૂપ નહીં, મારું અસલી આ સ્વરૂપ નહીં.
હું માતા નહીં કે પિતા નહીં, હું માતા નહીં કે પિતા નહીં, હું ભાઈ નહીં કે ભગીની નહીં, હું ભાઈ નહીં કે ભગીની નહીં. માતા, પિતા, ભાઈ, ભગીની એ ઉદયના ઘરનું છે, આત્માના ઘરનું નથી. આત્મા ઉદયથી ભિન્ન છે, ઉદય આત્માથી જુદો છે. બંનેના સ્વરૂપ અલગ અલગ છે, બંનેના સ્વભાવ જુદા 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 છે. હું માતા નહીં કે પિતા નહીં, હું ભાઈ નહીં કે ભગીની નહીં, હું ભાઈ નહીં કે ભગીની નહીં, હું હોવા છતાં તે હું છું નહીં, હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલિયા સ્વરૂપ નહીં, મારું અસલિયા સ્વરૂપ નહીં, હું હોવા છતાં તે હું છું નહીં, હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલી આ સ્વરૂપ નહીં, મારું અસલી આ સ્વરૂપ નહીં. મારી સગા નહીં, મારી સ્નેહી નહીં, મારી કુટુંબ નહીં, પરિવાર નહીં, મારી કુટુંબ નહીં, પરિવાર નહીં, મારી સગા નહીં, મારી સ્નેહી નહીં, મારી કુટુંબ નહીં, પરિવાર નહીં, મારી કુટુંબ નહીં, પરિવાર નહીં, હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલિયા સ્વરૂપ નહીં, મારું અસલિયા સ્વરૂપ નહીં. સગા સ્નેહીનું સંબંધ ઉદયને આધીન છે, આત્માને સ્વાધીન નહીં. આત્માને સગા સ્નેહીનો અભાવ છે. આત્મ સ્વભાવમાં સગા સ્નેહીનો અભાવ છે. માટે હું હોવા છતાં તે હું છું નહીં, મારું અસલી આ સ્વરૂપ નહીં. હું દેવ નહીં, હું દેવી નહીં, હું દેવ નહીં, હું દેવી નહીં, હું દેવલોકનો પણ ઇન્દ્ર નહીં, હું દેવલોકનો પણ ઇન્દ્ર નહીં. હું હોવા છતાં તે હું છું નહીં, મારું અસલિયા સ્વરૂપ નહીં, મારું અસલિયા સ્વરૂપ નહીં. દેવ, દેવી, ઇન્દ્ર આદિ પદ પુણ્યને આધીન છે.
આપને આધીન નહીં. પુણ્યનો ઉદય તે આત્મા નથી, આત્મા તે પુણ્યનો ઉદય નથી. હું નરકમાં રહેનારો નરકી નહીં, હું પાપી પરમાધામી નહીં. હું નરકમાં રહેનારો નરકી નહીં, હું પાપી પરમાધામી નહીં. હું હોવા છતાં તે હું છું નહીં, મારું અસલી આ સ્વરૂપ નહીં, મારું અસલી આ સ્વરૂપ નહીં. નરકના નારકી કે પાપી પરમાધામી એ પોતાના પાપના ઉદયનું ફળ છે. પાપનો ઉદય તે હું નહીં, પુણ્યનો ઉદય તે હું નહીં. દરેક ઉદયને જોનારો અને જાણનારો હું છું. દરેક ઉદયને જોનારો અને જાણનારો હું છું. એક બાજુ પુણ્ય, બીજી બાજુ પાપ, વચ્ચે આપોઆપ. એક બાજુ પુણ્ય, બીજી બાજુ પાપ, વચ્ચે આપોઆપ. હું માખી કે મચ્છર નહીં, હું માછલી કે માનવ નહીં. હું માખી કે મચ્છર નહીં, હું માછલી કે માનવ નહીં. હું હોવા છતાં તે હું છું નહીં, હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલી સ્વરૂપ નહીં, મારું અસલી સ્વરૂપ નહીં. દરેક ભાવની સ્થિતિ આયુષની સ્થિતિ અનુસાર છે. જેટલું આયુષ્ય બાંધ્યું તેટલું એ ભાવમાં રહેવાનું છે. આત્મા આયુષ્યના અભાવવાળો છે. આત્મા આયુષ્યના અભાવવાળો છે. માટે હું હોવા છતાં તે હું છું નહીં, મારું અસલી સ્વરૂપ નહીં, મારું અસલી સ્વરૂપ નહીં. સ્થિર સ્થિર સ્થિર, તમ સ્થિર તમ સ્થિર, મમ સ્થિર મમ સ્થિર. ઉપયોગ સ્થિર સ્થિર સ્થિર. હું શેઠ કે શાહુકાર નહીં, હું શેઠ કે શાહુકાર નહીં. હું નિર્ધન કે ધનવાન નહીં, હું નિર્ધન કે ધનવાન નહીં. હું શેઠ કે શાહુકાર નહીં, હું નિર્ધન કે ધનવાન નહીં, હું નિર્ધન કે ધનવાન નહીં. પોતાની જાતને
શેઠ માનવા એ ભ્રમ છે. જ્યાં સુધી આ ભ્રમ ભાંગે નહીં ત્યાં સુધી ભ્રમણ ટળે નહીં. ભ્રમ ભાંગે છે, ભ્રમણ ટળે છે. ભ્રમણ ટળે છે, ભ્રમ ભાંગે છે. માટે હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલીય સ્વરૂપ નહીં. મારું અસલીય સ્વરૂપ નહીં. હું નાનો કે મોટો છું નહીં. હું નાનો કે મોટો છું નહીં. હું ભણેલો કે અભણ નહીં. હું ભણેલો કે અભણ નહીં. હું નાનો કે મોટો છું નહીં. હું નાનો કે મોટો છું નહીં. હું ભણેલો કે અભણ નહીં. હું ભણેલો કે અભણ નહીં. હું હોવા છતાં જે છું તે વર્તમાન કાળે છું. ભૂતકાળમાં ન હતો, ભવિષ્યમાં એ રહેવાનો નથી. માટે એ મારી અધૂરી અવસ્થા છે. હું હોવા છતાં તે હું છું નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલીય સ્વરૂપ નહીં. મારું અસલીય સ્વરૂપ નહીં. હું ગામ કે શહેરનો વાસી નહીં. હું ગામ કે શહેરનો વાસી નહીં. હું વન વગડાનો વાસી નહીં. હું વન વગડાનો વાસી નહીં. હું ગામ કે શહેરનો વાસી નહીં. હું વન વગડાનો વાસી નહીં. હું વન વગડાનો વાસી નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલીય સ્વરૂપ નહીં. મારું અસલીય સ્વરૂપ નહીં. આત્મજ્ઞાની ગામવાસી પણ નથી, શહેરવાસી પણ નથી, વગડાવાસી પણ નથી, દેશવાસી પણ નહીં, વિદેશવાસી પણ નહીં. આત્મજ્ઞાની આત્મ સ્વભાવવાસી છે. આત્મ સ્વભાવમાં વાસ અને નિવાસ કરનાર છે. માટે કહ્યું, હું હોવા છતાં તે હું છું નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલીય સ્વરૂપ નહીં. મારું અસલીય સ્વરૂપ નહીં. હું ગામ કે શહેરનો વાસી નહીં. હું વન વગડાનો વાસી નહીં. હું વન વગડાનો વાસી નહીં. હું ક્રોધી નહીં. હું માની નહીં. હું ક્રોધી નહીં. હું માની નહીં. હું માયાવી કે લોભી નહીં. હું માયાવી કે લોભી નહીં. હું ક્રોધી નહીં. હું માની નહીં.
हूँ मायावी की लोभ भी नहीं। क्रोध, માન, માયા, લોભનો આત્મ સ્વભાવમાં અભાવ છે. આત્મા સ્વભાવમાં જેનો અભાવ હોય એવો હું ક્રોધી પણ નથી, માની પણ નથી, માયાવી પણ નહીં, હું લોભી પણ નહીં. છતાં હું હોવા છતાં તે હું છું નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. વર્તમાન અજ્ઞાન અવસ્થાના કારણે, અશ્રદ્ધાના કારણે, અસ્થિરતાના કારણે ક્રોધ થઈ જાય છે, માન થાય છે, માયાનું સેવન સહજ બને છે, લોભી પ્રકૃતિ જણાય છે. છતાં એ મારા સ્વભાવમાં નથી, નથી અને નથી. જો હું હોવા છતાં તે હું છું નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલી સ્વરૂપ નહીં. મારું અસલી સ્વરૂપ નહીં. હું ક્રોધી નહીં, હું મામી નહીં. હું ક્રોધી નહીં, હું મામી નહીં. હું માયાવી કે લોભી નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલી સ્વરૂપ નહીં. મારું અસલી સ્વરૂપ નહીં. બહિરાત્મા અંતરાત્માને પૂછે છે, હું ક્રોધી છું કે માની છું? હું ક્રોધી છું કે માની છું? માયાવી છું કે લોભી છું? માયાવી છું કે લોભી છું? હું કોણ છું? હું કોણ છું? હું કોણ છું? કહો કોણ છું? હું કોણ છું? કહો કોણ છું? અંતરાત્મા પ્રત્યુત્તર આપતા કહે છે, હું ક્રોધી નહીં, હું માની નહીં. હું ક્રોધી નહીં, હું માની નહીં. હું માયાવી કે લોભી નહીં. હું માયાવી કે લોભી નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલી સ્વરૂપ નહીં. મારું અસલી સ્વરૂપ નહીં. હું રાગી નહીં, હું દ્વેષી નહીં. હું રાગી નહીં, હું દ્વેષી નહીં. હું સંસારી કે સાધુ નહીં. હું સંસારી કે સાધુ નહીં. હું રાગી નહીં, હું દ્વેષી નહીં. હું રાગી નહીં, હું દ્વેષી નહીં. હું સંસારી કે સાધુ નહીં. હું સંસારી કે સાધુ નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલી સ્વરૂપ નહીં. મારું અસલી સ્વરૂપ નહીં. રાગીપણું, દ્વેષીપણું એ સંયોગજન્ય છે. આત્મા અસલ સ્વભાવે અસંયોગી છે. અસંયોગી તત્વને રાગ પણ ન હોય,
દ્વેષ પણ ન હોય. માટે હું રાગી નહીં, હું દ્વેષી નહીં. હું રાગી નહીં, હું દ્વેષી નહીં. હું રાગી નહીં કે દ્વેષી નહીં. હું સંસારી કે સાધુ નહીં. હું સંસારી કે સાધુ નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલી સ્વરૂપ નહીં. મારું અસલી સ્વરૂપ નહીં. વ્યવહાર નય ઉદય સાપેક્ષ. મારે જન્મ પણ ખરા, મરણ પણ ખરું. હું માતા, પિતા, ભાઈ, ભગિની, દેવ, દેવી, નારકી, તિર્યંજ, માખી, માછલી, શેઠ, શાહુકાર, નાનો મોટો ઉદય સાપેક્ષ બધું છું. પણ એ માત્ર વ્યવહાર નહીં છે, માત્ર અશુદ્ધ વ્યવહાર નહીં છે. શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ હું હોવા છતાં તે હું છું નહીં. હું હોવા છતાં તે હું છું નહીં. મારું અસલી આ સ્વરૂપ નથી. મારું અસલી આ સ્વરૂપ નથી. પોતપોતાના ભગવાનના નામ સ્મરણ સાથે ધીમે ધીમે આંખ ખોલો. આંખ ખોલો. આંખ ખોલો. વિભાગ નંબર 2 નું ધ્યાન સમાપ્ત.